મુખારવિંદ હસતું નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ. છેલ્લા આપણે 3-4 દિવસથી અલગ અલગ વચનામૃતોના નિરૂપણો સાંભળી રહ્યા છીએ અને આપણા જીવનની અંદર ભગવાન આપણને શું કહેવા માગે છે અને આપણે એક આત્યંતિક કલ્યાણ માટે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આ વચનામૃતો કેટલા અગત્યના અને મહત્વના છે તેની વાતો આપણે છેલ્લા ઘણા બધા દિવસોથી કરી રહ્યા છીએ. તો આજે આપણે એક નવા વચનામૃતનું એક નિરૂપણ સાંભળવા જઈ રહ્યા છીએ અને આ વચનામૃત એ અગત્યનું અને મહત્વનું શા માટે છે? કારણ કે નિત્ય આપણે અનુસંધાન કરવાની વાતો મહારાજ આ વચનામૃતની અંદર આપે છે. હવે આપણને પ્રશ્ન થાય કે અનુસંધાનની વાત આવે તો અમે પૈસાનું, ધનનું અને અમે મહેનતનું, એકાગ્રતાનું આવું અનુસંધાન તો રાખીએ જ છીએ, પણ અમારે એવું તે કયું અનુસંધાન રાખવાનું છે કે એ અનુસંધાન અમારે ભૂલવાનું નથી અને એ કાયમ માટે અમારે રાખવાનું છે? તો એની વાતો આપણને ગઢડા અંત્યના જે 30મા વચનામૃતની અંદર કરવામાં આવેલી છે. તો આજે આપણે એ ગઢડા અંત્યનું 30મું વચનામૃતનું નિરૂપણ સાંભળવાના છીએ, જેનું મથાળું છે કે 5 વાર્તાના અનુસંધાનનું. પ્રથમ તો આપણને એક પ્રશ્ન અહીંયા થવો પડે કે અનુસંધાન એટલે શું? તો જો અનુસંધાન એટલે શું, આપણે કે સતત એ વિચારનો છે ને આપણે આલોચ કરવાનો છે. આપણે બીજા શબ્દોમાં આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ખાતા પીતા હરતા ફરતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ જેવું આપણે બોલીએ છીએ. તો બધી ક્રિયાની અંદર છે ને આ વિચારોનું અનુસંધાન રાખવાનું છે. અને જો આ વિચારોનું અનુસંધાન હશે ને તો આપણે ઘણા બધા સુખી પણ થશું. અને જો સતત વૃત્તિ રાખવાની પાછું, જો મનનો સ્વભાવ આમ તો નીલ વાંદરા જેવો છે, બહુ ચંચળ આપણું મન છે, કોઈ એક જગ્યા ઉપર સ્થિર થતું નથી. પણ જો આવા ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ અને બસ જે આપણને શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષ આપણને જે વચનો કહે છે આ વચનો પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. અને મનની એક સતત વૃત્તિ છે, આ સતત વૃત્તિને ધ્યાનમાં રાખીને એ જો કરીશું તો અવશ્ય શ્રીજી મહારાજના કૃપા પાત્ર આપણે બનીશું. તો આપણે સૌપ્રથમ આ વચનામૃતની આપણે જ્યારે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજ આપણને કયા અનુસંધાનની વાતો કરે છે અને શા માટે એ અનુસંધાનની વાત કરે છે. વચનામૃત ગઢડા અંત્યનું 30મું 5 વાર્તાના અનુસંધાનનું. સંવત 1885ના પોષ સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે અમારા મનમાં 2 વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. હવે આ શ્રીજી મહારાજે પોતે જે વાત રહીને કે જે ગમવું અને ખટકવું આ બંને વાત અલગ છે. કારણ કે ઘણી બધી વખત આપણને અમુક સ્થળે ફરવા લઈ જાય તો અમુક આપણને ગમે છે ને અમુક આપણને નથી પણ ગમતું. ઘરમાં પણ કંઈક ખાવાની ચીજ વસ્તુઓ બનાવી હોય તો અમુક વાર મનને બહુ ગમશે તો અમુક વાર મનને ગમશે નહીં. તો એમ શ્રીજી મહારાજ સામેથી કહે છે કે આ વાત રહીને અમને ગમે છે ને પાછું ત્યાં મન અટકે છે. તો એ 2 વાત કઈ, પેલા એ 2 વાતને આપણે સમજીએ અને ત્યારબાદ થોડુંક આ 5 વાર્તાના અનુસંધાનની વાતો કરીએ. તો શ્રીજી મહારાજે એમાં વાત કરી કે એમાં એક તો જેને એમ હોય કે એક ચૈતન્યના તેજનો રાશિ છે
ને તેના મધ્યને વિશેષ શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય અને ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે. તો જો એ વાત તેમને ગમે છે. કઈ વાત? કે એક તો પોતે ચૈતન્યનો તેજનો રાશિ છે, પોતે એવું જ માને છે કે સદા વિરાજમાન છે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ. એવો પાછો નિશ્ચય પણ થઈ ગયો છે. જો નિશ્ચય અગત્યની વાત છે. ખરા ભક્તના 3 લક્ષણો જે આપણે અવારનવાર બોલીએ છીએ, નિયમ, નિશ્ચય અને પક્ષ. લીંબોળી તો લીંબોળી જ તે, પછી એમાં કાંઈ આંબળો કે કેળા કે સક્કરટેટી ન થઈ જાય તો એને નિશ્ચય પાકો કહેવાય. ભાઈ કરોડો અબજો રૂપિયા તમને આપવામાં આવે તો લીમડો જ તે, લીંબોળી તો લીંબોળી જ તે, તો એમાં કાંઈ બદલાય નહીં, તો બસ આને નિશ્ચય કહેવાય. બીજી ઉપાસનાની વાત મહારાજે કરી. જો આમ તો અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. અને આજ્ઞા અને ઉપાસના બંને પાંખ જોરદાર હોવી પડે. અને આપણે તો સિદ્ધાંત જે છે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. તો આ આપણી ઉપાસના છે અને આ ઉપાસનાને વરેલી સંસ્થા છે. તો આપણો સંપ્રદાય, તો આપણે આ નિશ્ચય પાકો રાખવાનો છે. અને બીજું એક અહીંયા કીધું વાત કે આ એમને ગમે છે, પણ હવે હું નથી ગમતું, પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય, તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય, તો એની ઉપાસના ન કરતો હોય તો એમને ન ગમે. તો જો મહારાજને ગમે એ તો વાત આપણે કરી, પણ શું નથી ગમતું? તો એ તેજને વિશે બધું માનતો તો હોય પણ સદા સાકાર ન માને અને પાછી ઉપાસના ન કરતો હોય, તો જો એમનામ ભક્તિ ભજન કરતો હોય તો પાછું ભગવાનને ગમતી વાત નથી, એટલે એમને ખટકે છે. બીજો એમ છે કે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય, પંચ વિષયના અભાવને કરતો, એ વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે એ નિદર્ભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે કે એને શાબાશ છે કે જે આવી રીતે વર્તે છે. જો અહીંયા મહારાજે બીજું એમ વાત કરી કે ભગવાનને અર્થે તપ, વ્રત, જપ, જે પ્રદક્ષિણા, જે એને પોતે યથાશક્તિ પ્રમાણે એ દાન ધર્માદો કે જે પોતે એ સેવા કરતો હોય તો એ સાધનો, પણ એનામાં વિશેષતા કઈ છે? તો પંચ વિષય પ્રત્યે પોતે આસક્ત નથી, અનાસક્ત છે. સાથે સાથે આત્યંતિક કલ્યાણ માટે એકાંતિક ધર્મના જે 4 અંગો છે ને એમાંનું જે એક વૈરાગ્ય, તો આ વૈરાગ્ય સહિત પોતે એ ભક્તિ કરશે અને વૈરાગ્ય રાખશે તો જો એ પાછું નિદર્ભપણે કરવાની વાત કરીશ. એ મહારાજને ગમે. પછી કરો ને અભિમાન કરો તો પાછું ભગવાન અને સંતને ગમતી વાત છે નહીં. તો જો અહીંયા મહારાજને આ વાત ગમે છે અને પાછું તમે તમારી રીતના ઉપાસના કાંઈ રાખો નહીં, કાંઈ સાકાર માનવાનું ન આવે તો પાછું એમાં ભગવાનને ગમતી વાત નથી. તો જો આ વાત પ્રથમ તો આપણે આ વચનામૃતની અંદરથી સમજવા મળે છે. હવે જે 5 વાર્તાનું જે અનુસંધાન રહ્યું ને મહારાજ હવે વાત કરે છે. અને હવે આપણું આ વચનામૃત પણ સાચું શરૂ થાય છે. અત્યારે આપણે શરૂઆતની અંદર જે આપવામાં આવ્યું એ આપણે સમજ્યા. હવે પછી આગળ શું વચનામૃતની અંદર આવે છે કે વળી આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ છે કે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે કે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે અને સુખ દુઃખ, રાજીપો કુરાજીપો એ સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. અહીંયા મહારાજે પ્રથમ જ તે અનુસંધાનની એક વાત કરી. સૌપ્રથમ આ પ્રથમ વાતની જે વાત કરીને એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. કારણ કે આજે આપણે આ વચનામૃતની અંદર આ 5 અનુસંધાનો આપણે જોવાના છીએ અને આ બધા અનુસંધાનો રહ્યા એ આપણે નિત્ય કરવાના છે પાછા. કારણ કે આ વચનામૃત તો જ આપણે યથાર્થ રીતે સાંભળ્યું કે કહેવાશે અને તો જ સમજ્યા કહેવાશે. પણ જો પ્રથમ તો એક વાત ઉપનિષદની અંદર પણ આપ્યું છે કે તમારે જ્ઞાનને સ્થિર રાખવા માટે એ 3 આધાર છે વાતનો, કે મનન અને ચિંતન અને નિધિધ્યાસન. આ 3 વાતો જો કરવામાં આવે તો અવશ્ય એ જ્ઞાન સ્થિર થાય છે અને આપણને એ શાંતિનો અને સુખનો પણ અનુભવ થાય છે. પણ જો પ્રથમ તો આ જે 3 વાતો જે આપણે સમજવાની છે ને એ આ મુમુક્ષુઓ માટે છે. પાછું આ 5 અનુસંધાનોમાં તે શ્રીજી મહારાજે આપણને ડિસ્કાઉન્ટ આપ્યું. અને ડિસ્કાઉન્ટ કેટલા ટકા? તો 5 માંથી 3 જ તે.
એટલે 40%નું ડિસ્કાઉન્ટ કે 2 વાત તમતાર અમે અનુસંધાન, પણ તમે પાછી 3 વાતનું પાછું નિત્ય અનુસંધાન રાખજો. એમાં કોઈ પણ પ્રકારે આળસ કે ગાફલાઈ કરતા નહીં. એટલે આ મોટામાં મોટી વાત ગણી શકાય. એટલે આપણે આ અનુસંધાન રાખવાનું છે. હવે અનુસંધાનની અંદર પ્રથમ જ તે શું વાત કરી કે આપણે આ દેહ મૂકીને જરૂર મરી જવું છે અને એનો વિલંબ નથી જણાતો. આમ તો મહાભારતની અંદર યક્ષ છે ને યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન પણ આપણે સાંભળવા જેવો છે. હવે યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાની અંદર આમ સૌથી મોટું આશ્ચર્ય કયું છે? તો ત્યારે યુધિષ્ઠિર પોતે ધર્મના દેવ છે અને પાંડવોની અંદર જ્યેષ્ઠ એમનું નામ છે, જ્યેષ્ઠ પ્રથમ નંબર એમનો આવે અને ધર્મવાન પાછા છે અને પાછા શાંત અને મૃદુવાણી એમની છે. તો યુધિષ્ઠિરે નમ્રતાથી જવાબ આપ્યો યક્ષને કે અહની અહની ભૂતાની ગચ્છતિ યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. અર્થાર્થ એ યુધિષ્ઠિર એ કહે છે યક્ષને કે રોજ રોજ બરોજ ઘણા બધા માણસો મૃત્યુ પામે છે અને યમલોકની અંદર જાય. અને એ જોઈને પણ બાકી રહેલા જે આપણા જેવા શું સમજે છે કે આપણા પાયા તો પાતાળે છે. બસ આથી મોટું કયું આશ્ચર્ય છે? અને જો વાત પણ સાચી જ છે ને, આપણે ગમે ત્યારે મૃત્યુ પામશે ખબર પણ નહીં પડે આપણને અને મૃત પામશું, પણ જો આપણા એ આત્માનું આપણે કલ્યાણ કરશું તો વાંધો નહીં આવે, તો આપણું કલ્યાણ થઈ ગયું. અને દરરોજ મરે જ છે ને, 8 અબજની વસ્તી છે, 1.5 લાખ લોકો મરે છે, મૃત્યુ પામે છે, તો આપણને કેવું અભિમાન છે કે મને કાંઈ નહીં થાય. તો જો આ પ્રકારની જે વિચારધારા રહીને આ જે પ્રકારનો વિચાર રહ્યો ને એ આપણને ભગવાન તરફ વાળતો નથી. જો આપણે બધું જાણીએ જ છીએ અને બધું જોઈએ છીએ ને બધું પાછું સમજીએ, એવું નથી કે આપણે સમજતા નથી, પણ જો મૃત્યુનું અનુસંધાન આપણને નથી રહેતું. એટલે શ્રીજી મહારાજે આ પ્રથમ અનુસંધાનની વાત કરી કે આ દેહને મૂકીને જરૂર મરવાનું છે. અને જો જરૂર એટલે જરૂર, કારણ કે આપણે પણ ઘણી બધી વખત સાંભળ્યું હશે એક ભજન કે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. અને આ કાયા છે, આપણી શરીર છે, સ્થૂળ દ્રષ્ટિએ આપણને સારું લાગશે, પણ એક સમય તો આવશે ને કે આ શરીરમાંથી એ આત્મા વહી જશે, ત્યારે આપણી કોઈ કિંમત નહીં રહે. ત્યારે આપણને કોઈ બોલાવશે નહીં, કોઈ ખવડાવશે પણ નહીં, કોઈ ફરવા પણ નહીં લઈ જાય. અરે આપણે ગમે એટલું મહેનત કરી હશે, ગમે એટલું ભેગું કર્યું હશે ને, એક સોયની અણી જેટલું પણ આપણે લઈ જશું નહીં. એટલે પહેલાં તો આ નક્કી કરવાનું છે કે હા, શ્રીજી મહારાજે એટલે અનુસંધાન કીધું છે કે નિત્ય મરવાનું છે. જો આમ તો છે ને મરવું કોઈને ગમતું જ નથી, પણ છતાં શ્રીજી મહારાજે આની વાત શા માટે કરી છે કે આપણને આપણો સાચો લક્ષ્ય ખબર પડે. અને જો એટલે જ તે ઘણી બધી વખત આપણે એવું પણ સાંભળ્યું છે કે તારે માથે નગારા વાગે મોતના રે. તો આપણા માથે જ નગારા વાગે કે ના મોતના, અને બધા એના પોતપોતાના સ્ટેશન આવશે. કોઈક 60 વર્ષ જીવશે, કોઈક 70, 75, કોઈક 80, કોઈક સદી પણ કરશે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે હવે આપણે શું કરવાનું છે. કારણ કે જો આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર તમે જો ભગવાનના અવતારો હોય કે પછી એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, ભક્ત હોય, એ દરેકનું જેનું જન્મ છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. અને આપણે ઘણી બધી વખત આવી અંતિમ યાત્રાની અંદર આપણે ગયેલા છીએ. અરે ઘણા બધાને ખભો પણ આપ્યો છે, પણ જો ઘડીક આપણને અનુસંધાન રહે પણ પછી અનુસંધાન રહેતું નથી. બસ આ જ મોટામાં મોટું આશ્ચર્ય ગણી શકાય. અને જો આવો નિશ્ચય પાકો રાખવાનો અને થોડુંક આપણે આમાંથી બહાર આવશું ને તો આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીશું. તમે જો મોટા પુરુષની તમે રીત જોવો ને તો એ જગત છે ન્યારી જ છે. કારણ કે એ પોતાના આશ્રિતો જે બોલે ને આચરણ દ્વારા હંમેશા પ્રેરણા આપે છે. એમનું વર્તન હોય ને એ જ વાતો કરે છે. શ્રીજી મહારાજ વખતે તે જે બધા સંતો પરમહંસો હતા તો એમના એવા અણિશુદ્ધ વર્તન હતા ને તો એમનાથી પ્રભાવિત થઈને ત્યાં ગુણભાવી હોય, સત્સંગી હોય, એ થઈ જતા પાકા નિષ્ઠાવાન સત્સંગી થઈ જતા. કારણ કે હિઝ લાઈફ ઇઝ હિઝ મેસેજ. તેમનું જીવન રહ્યું ને એ જ એમનો એક સાચો સંદેશો છે.
અને એટલે આપણે દરેક આશ્રિતોએ શ્રીજી મહારાજના પગલે પગલે ચાલવાનું છે. અને સંતો આપણને જે સત્પુરુષો જે આપણને કહે છે એ પ્રમાણે જો આપણે કરીએ ને તો વાંધો આવે નહીં. તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તમને એમ કે બેંકમાં તમારે મૂકવા જવાનું છે અને તમે ઠેલો ભરીને બેંકમાં મૂકવા જાઓ તો ભલે તમે ગમે ત્યાં બેઠા હોય, મુસાફરીની અંદર ગમે એટલા હોય તમારી સાથે પેસેન્જરો, ટ્રેનમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, અરે પ્લેનમાં પણ ભલે બેઠા હોય કે તમે 4 વ્હીલમાં ગયા હોય, પણ જો સતત વૃત્તિ ક્યાં હોય છે? 1 કરોડમાં જ હોય છે ને. કેમ 1 કરોડમાં હોય? ખબર છે કે જો એનું હું ધ્યાન નહીં રાખું ને તો કોઈક લઈ જશે, એટલે મારે ધ્યાન તો રાખવું જ પડશે. એટલે જો નિત્ય અનુસંધાન એમાં રહે છે, વૃત્તિ એમાં જ રહે છે. બસ જેવી વૃત્તિ આ પૈસામાં કે ધનમાં છે ને એવી જ વૃત્તિ આ ભગવાન અને સંતમાં રાખવાની છે. અને નિત્ય એ જો આપણે એવી રાખીશું તો વાંધો નહીં આવે. અને એક વાત જે આપણને મહારાજે કીધું કે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે, એનો વિલંબ નથી જણાતો ને એ નિશ્ચય જણાય તો આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. તો જો આ એક વખત થઈ જાય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો જોવા મળતો નથી. હવે આપણને પાછો પ્રશ્ન એ પણ થાય કેમ આવી રીતે મહારાજે વાત કરી? તો જો સમય બહુ કિંમતી છે. અત્યારે પહેલાના સમયની અંદર થોડાક 10 વર્ષ પહેલાં એવું હતું ટાઈમ ઇઝ મની. પછી 2018-19માં ટાઈમ ઇઝ ગોલ્ડ આવ્યું, પછી ટાઈમ ઇઝ પ્લેટિનિયમ, ટાઈમ ઇઝ ડાયમંડ, આ સુધી અત્યારે પહોંચી ગયો. સમયની આટલી બધી મહત્તતા, વેલ્યુ એ આપણને જોવા મળે છે. તો સમય બહુ કિંમતી છે. જો સમય થોડોક જ છે. પહેલાના સમયની અંદર સતયુગ ને બધા યુગની અંદર હજારો વર્ષના આયુષ્ય હતા. પાછો ખાટલો 70-80-100 વર્ષનો જ હોય ને પાછ. પણ અત્યારે જો ભગવાને એક સુગમ કરી દીધું કે 70-80 વર્ષની જિંદગી, અને અત્યારે સરેરાશ આયુષ્ય કંઈક 63-64 વર્ષનું જ છે. તો એમાં ખાટલો 2-5-10 વર્ષનો હોય, અહીંથી વિશેષ કંઈ હોય નહીં. તો એટલા બધા કંઈ હેરાન વધુ થાવ નહીં. પણ આપણે જો દુઃખને છે નાના પ્રશ્નો મોટા કરી નાખ્યા એટલે આપણને દુઃખો લાગે. પણ જો અહીંયા આપણને ખ્યાલ આવે કે ખરેખર જો અનુસંધાન હોય ને કે આટલા વર્ષ જીવવાનું જ ખાલી, તો આટલા વર્ષની અંદર હું મારું મોક્ષનું કામ કરી નાખું, આત્યંતિક કલ્યાણ કરી નાખું. તો જો આ નિશ્ચય ક્યારે થશે કે જ્યારે આ પાકા પાયા અનુસંધાન હશે ને તો જ તે. અને સમય રહ્યો ને બહુ કિંમતી છે. ક્ષણે ક્ષણનો આપણે ઉપયોગ કરવાનો છે. એ સમય આપણે બગાડવાનો નથી. કારણ કે આપણે પણ સાંભળેલું છે ને, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે હજી લે ઘનશ્યામની. એક એક સમય લાખની છે અને સમય અગત્યનો છે. ઘણી બધી વખત જો આપણને એવું લાગે કે ખરેખર આ મરવાનું અનુસંધાન કેમ રાખવું જોઈએ, એવું તો એ અમંગળ કહેવાય, એવા અશુભ કેમ કરવા? તો જો યાદ રાખજો, મરવાનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, આવું આપેલું છે શાસ્ત્રોની અંદર કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. તો નિશ્ચિત હોય અને જો આપણે એનું કામ ન કરીએ તો આપણું મૂર્ખમાં નામ આવે. કારણ કે જો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવું સાથેજી. તો જો જન્મ્યા ત્યાંથી જરૂર જાણજો, મરવાનું છે માથેજી. જન્મ લીધો છે ને તો મૃત્યુ તો થવાનું જ છે. એટલે સમયનો ઉપયોગ કરવાનો છે. પંચાળાથી છે ને અદીબા ગઢડે છે ને રસોઈ આપવા માટે આવેલા, પણ બપોરે છે ને મોડા પહોંચ્યા. એટલે મહારાજ અને સંતોએ તો જમી લીધું અને બીજા દિવસ ઉપર ન રાખ્યું. તે મહારાજે શું કીધું, જો મારી અત્યારે જ રસોઈ લો, કાલની કોને ખબર છે. તો તરત ફરી રસોઈ બનાવીને મહારાજને સંતોને જમાડી દીધી. તો જો નિત્ય અનુસંધાન હોય તો આ શક્ય છે. બાકી આવો વિચાર ન આવે કે હાલો ને ભાઈ આવતીકાલે રાખીએ, પણ કાલ શું થવાનું છે થોડી કોઈને ખબર છે? કોઈને આપણને ખબર છે નહીં. ઇતિહાસમાં પણ આપણને ઘણા બધા એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે જે દ્રષ્ટાંતો આપણને એક સમયનો એક ઉપયોગ કરવાનું શીખવે છે. આપણે જનક રાજાની તે વાત કરીએ તો પોતે એક વિદેહી તરીકે ઓળખાય છે. તો આ જનક રાજા પોતે એક કેટલો સમયનો ઉપયોગ કરતા. તો એક વખત છે ને એમના દરબારની અંદર એક નવ યોગેશ્વરો આવ્યા. એટલે સ્વાભાવિક રીતે આ નવ યોગેશ્વરો એટલે એમને જોયા ને એટલે આ જનક રાજાએ સૌપ્રથમ તો એ 9 યોગેશ્વરને એક સાથે ભેટ્યા. અને 9 યોગેશ્વર કે કેમ એક સાથે અમને ભેટ્યા? હવે પછી એમને કારણ પૂછ્યું ને ત્યારે એમણે વાત કરી કે જો વારા ફરતી જો ભેટવા જાવ ને
તો એમાં જો મારો દેહ પડી જાય તો મારું આટલું પુણ્ય ચાલ્યું જાય. તો જો પછી એક પણ ક્ષણનો એ વધુ મેળવવાની વૃત્તિ રહીને તો જો એ મૃત્યુના અનુસંધાનથી જાગે છે. તો જો આ અનુસંધાન જરૂરી છે અને આ અનુસંધાનથી જ તે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ભગવાનનું ભજન પણ થશે. એટલે આપણે જે સમય આપવામાં આવ્યો છે ને આ સમયનો સારામાં સારી રીતે ઉપયોગ કરી લેવો જોઈએ. બીજું એક વાત એ પણ ધ્યાન રાખવું કે જો આ કેમ અનુસંધાનની આ વાત કરી છે મહારાજે, તો સંસારમાં છે ને વૃત્તિ ન ચોટે. ઘણી બધી વખત છે ને સંસારની અંદર આ વાસનાની અંદર આ ઇન્દ્રિયોની અંદર અને આ પંચ વિષયોની અંદર જે આપણે લોલુપતા છે ને એ જ આપણને ભગવાન તરફ વાળતી નથી. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે આ વિષયોમાંથી પંચ વિષયોમાંથી બહાર આવવું જ પડશે. અને સંસારમાં જો વૃત્તિ જો ચોટીને તો પછી એ ભગવાનની એ પ્રાપ્તિ પણ નહીં થઈ શકે અને બીજી વખત પણ એ આપણને એ લાગશે. જો 2007ની અંદર શિકાગોની અંદર એટલે કે અમેરિકાની અંદર પ્રમુખ સાંઈ મહારાજ પોતે વિરાજમાન હતા અને એમાંથી એક છે ને ડેટ્રોઇટ મંડળના બધા સભ્યો છે ને એક જોડકણું ગાયું. હવે છેલ્લી કડી છે ને કેવી હતી કે થયા સિટીઝનને થયું પરમેનન્ટ પણ તો એ હંગામી, આજ આપો વચન અમને કે અક્ષરધામમાં રાખશો કાયમી. હવે આવી વાત થઈ ને ત્યારે સ્વામીશ્રી તરત એમને કીધું કે જો આ લોકમાં બધું હંગામી છે ને એમ સમજી રાખ્યું હોય ને તો આમાં બંધન થાય નહીં. અને આ લોકમાં આપણે ગમે એટલું કરીએ ને તો એ જો હંગામી જ છે. એ અનુસંધાન કાયમ જ રાખવું, કારણ કે કોઈ દિવસ એ માણસની ભૂખ રહીને એ ભૂખ સંતોષાતી નથી. લોભ માણસને વધતો જ જાય છે આજે દિવસે ને દિવસે. એટલે જ તે તમે જો શ્રીજી મહારાજે પણ વચનામૃત ગરડા મધ્યના 55ની અંદર વાત કરતા કીધું છે કે જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે ને તે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. પણ જો ક્યારે કે જ્યારે એવી પરિસ્થિતિ હોય ને એ જ્યારે મનુષ્યને એ સુવાયરો હોય ને ત્યારે એવું લાગે છે બધાને. અને જે સ્વાર્થ હોય ને બધી વાસના ટળી જાય ત્યારે પાછું ત્યારે એ વ્યક્તિને આપણે કહીએ કે મને ભાઈ આ લઈ દો, આમ કર્યો, આ બાકી રહી ગયું, કાંઈ ન કરીએ, મરી ગયા પછી પૂરું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તો આવું ઘણી બધી વખત આપણે આવા સાંભળ્યા છે ને ભજનો, પણ આ ભજનો રહ્યા ને સાચા ભજનો છે. અને આ એક કડીઓ રહીને એ આપણને કંઈક નવી ઉદ્દેશીને કહેવા કંઈક તો માગે જ છે, પણ એને આપણે સારી રીતે સમજી નથી શકતા ને એટલે આપણે વારે ઘડીએ દુખી દુખી દુખી. આમ તો જ્યાં સુધી આપણે આ જે અંતિમ યાત્રાની અંદર જોડાઈએ અને ત્યાં આપણે બેસીએ ને ત્યાં સુધી આપણને સ્મશાનમાં એવું લાગે મુક્તિધામની અંદર કે ઓહો બધું આવું જ છે, હવે તો મારે ભજન ભક્તિ કરવી. અને જ્યાં બધું પૂરું થાય અને નાઈ લઈએ ને પછી બહાર આવીએ અને પાણીપુરીની લારી ભાળવીને તો ત્યાં પાણીપુરી ખાઈ લેવી. બધું દુઃખ ક્યાં જાય ખબર પણ નથી પડતું. તો જો એમ આપણે ધ્યાન રાખવાનું છે આપણા જીવનની અંદર કે આ બધું નિત્ય અનુસંધાન હશે ને તો ભગવાનની પ્રાપ્તિ થશે. અને આવા ભગવાનને આવા સંત મળ્યા ને એ જ આપણી મોટામાં મોટી વાત કહેવાય. અને આનો પ્રાપ્તિનો કેફ રાખવાનો છે. જેને જેને પ્રાપ્તિનો કેફ રાખ્યો છે ને એના જીવનની અંદર એ પોતે આગળ વધ્યા છે. તો આપણે પણ આ કરી શકીએ છીએ. હોસ્પિટલમાં ગયા હોય અને કંઈક આપણને રોગ થયો હોય અને બધા રિપોર્ટ કરાવ્યા અને ડૉક્ટર પછી એમ કે તમને એઇડ્સ છે કે કેન્સર છે, અને પાછું ડૉક્ટર એવું પણ કહે કે જો હવે તમે 5 થી 6 મહિના જ જીવવાના છે. તો આપણને કેવો સંસાર ખારો ઝેર જેવો લાગે. અરે કેમ ઝેર જેવો લાગે? કારણ કે ખબર છે 5-6 મહિનાનો થવું મહેમાન છું. તો જો બસ એવી રીતે જ તે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને પ્રથમ અનુસંધાનની વાત કરતા કીધું છે કે આ ક્ષણે આ ઘડીએ મરવાનું છે. તો જો આવું હોય ને તો વૃત્તિ કાંઈ બીજે જાય નહીં, ભગવાનની દ્રષ્ટિ તરફ જ જાય. જેટલી ભગવાનની સેવા થાય ને એમાં તે રચ્યા પચ્યા આપણે રહીએ. તો જો આમાં અનુસંધાન રહ્યું ને એ હંમેશા આપણને એ મોતથી ડરતા રહેવાનું, જીવતું રહેવાનું કે ઉદાસ થઈને ફર્યા કરવું ને એવું પાછું શ્રીજી મહારાજ કહેવા નથી માગતા કે ના ના હું તો મરી જવાનું છું, મારે કંઈ કરવું નથી ને એવું નહીં. પણ એ આપણને શા માટે સમજાવે છે કે આ સંસારની અંદર જો પદાર્થો ઘણા બધા છે, વ્યક્તિઓ ઘણા બધા, સ્થાનો પણ ઘણા બધા છે. તો આ બધાય ભગવાનથી અધિક મનાઈ ન જાય ને. અને બસ જીવનની અંદર ભગવાન ને સંત એ પ્રધાન મુખ્ય રહેવા જોઈએ. એટલે અનુસંધાનની વાત કરે છે. એટલે આપણે નિત્ય આ વિચાર કરતા શીખવું
અને આપણે એમ તો કહીએ છીએ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. તો આ તો વાત સમજણ સાચી, આ જ કરવાનું જ છેલ્લે. પણ સાથે સાથે આવા અનુસંધાનો રાખીને ભગવાન, જો આપણને ઘણી બધી વખત એવા પ્રશ્નો થાય છે કે મને ભગવાનનું ભજન કેમ નથી કરી શકતો, હું કથા વાર્તા કેમ સાંભળી નથી શકતો, હું જીવન ચરિત્રો કેમ વાંચી નથી શકતો, હું નિત્ય પૂજાની અંદર કેમ ફોકસ, મારી એકાગ્રતા નથી હોતી. તો એનું કારણ કંઈક આવું પણ છે કે આવા અનુસંધાનો આપણે રાખતા નથી. એક છે ને બાજંગ રાજા થઈ ગયા. ઇતિહાસની અંદર આ શાસ્ત્રોની અંદર આ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. હવે આમ તો 999 ઊંટ ઉપર છે ને એમનું ખાલી એક બરબચી ખાનું, એટલે રસોઈનો જે સામાન હોય ને એ 999 ઊંટ ઉપર જતો હતો. એટલા પોતે એક એવા સૈનિકો એમની પાસે જાજા ઘણા બધા, અને એટલા પોતે પૈસાદાર ધનવાન પણ હતા. એક વખત છે ને મુસાફરી દરમિયાન રણમાં એક છે ને ઊંટ મૃત્યુ પામ્યું. એટલે આગળ તો લાઈન અટકી ગઈ. એટલે આ બાજંગ રાજાએ વિચાર કર્યો કે આ કેમ લાઈન કેમ અટકી ગઈ. એટલે તરત તે પોતે એક જ્યાં ઊંટ મરી ગયું હતું ત્યાં પોતે ગયા અને કાફલો એના લીધે અટક્યો, એ બધું જાણ્યું. એટલે એણે કીધું કે હાલે આની આંખો ને પગ બધું બરાબર છે, આ સૂતું હોય એવું લાગે છે, તો આમાંથી મરી શું ગયું એ તો કયો. તે એલો સિપાહી કે મહારાજા આમાંથી છે ને રૂહ નીકળી ગયો, આત્મા નીકળી ગયો. અને આપણે બીજો પ્રશ્ન પૂછ્યો તો શું આપણે તે આવી રીતના એક વખત મરી જવાનું છે? અને ત્યારે એ સિપાહીએ કીધું કે હા, આપણે તે એક દિવસ મરી જ જવાનું છે. અને એ બાજંગ રાજાને ચોટ લાગી ગયો. જો સ્પાર્ક થવો પડે. રત્નાવલીએ શું કીધું તુલસીદાસને કે મારી હારે તું જે પ્રીતિ કરો એનાથી અડધી પ્રીતિ જો ભગવાન તરફ કરીશ ને તો તને ભગવાનનું ધામ પ્રાપ્ત થશે. ચોટ લાગી ગયો, જો ભગવાનની પ્રાપ્તિ એમને થઈ ગઈ. અને એ જો શબ્દો લાગી ગયા અને જે આ રસાલો હતો, રાજપાટ હતો, આ બધું શું કામનું, આ ફકીરી લઈ લીધી. તો જો જગતમાંથી વૃત્તિ પાછી વળી ગઈ. કેમ વળી ગઈ? કારણ કે એમને ખબર હતી કે જો આપણું આ જ થવાનું છે તો પછી આ બધું ભેગું કરીને આ બધું મેળવીને શું કામનું. જો આપણે આ બધાનો ત્યાગ આમ નથી કરવાનો. આપણે ગૃહસ્થ હોય તો ત્યાગી નથી થવાની વાત કરતો હું, પણ આપણે આમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનો છે. અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવાની છે. કારણ કે જો મોતનો ફડકો હોય ને તો માણસને બધાય સુખ નકારાત થઈ જાય છે. તમે જો 26 નવેમ્બર 2008 રોજ મુંબઈની અંદર આપણને ખ્યાલ છે કે 26/11 આ દિવસ એક ભયંકર દિવસ હતો. અને ત્યારે ઓબેરોય હોટલની અંદર એ આતંકવાદી હુમલો થયો અને ભારતના અને બધા દેશના તે બધા ધનિકો હતા એ હોટલની અંદર હતા. પણ 1-2 દિવસ પછી જે આ યાત્રીઓ હોટલમાં બહાર નીકળ્યા ને એટલા જે અનુભવ એમને જાણ્યા ને ત્યારે બધાને પોતે તો આમ ઓથાર હેઠળ એક હોટલનું એમને સુખ કેવું લાગ્યું ને એમને જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે એમને એ તાત્પર્ય એમના એ જ નીકળ્યા હતા કે બધી ત્યાં સંસારમાંથી છે ને વૃત્તિ રહીને તૂટી ગઈ છે. એટલે જો મરવાનું જ્યારે આ રડતા રડતા આવું જ બોલતા હતા, એમના અનુભવો એ જ હતા. તો શા માટે? કારણ કે એ મોતનો ફડકો એમને ખબર પડી ગઈ કે ઓહો આમાં તો મરી જશું. તો જો આમ આપણને સંસારમાંથી વૃત્તિ ન ચોટે ને એના માટે અહીંયા શ્રીજી મહારાજ પ્રથમ અનુસંધાનની વાત કહે છે. આપણે આ અનુસંધાન રાખીશું તો એક મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણા જીવનની અંદર જો ઘણા બધા એવા કુકર્મો થાય જ છે અને આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ ને શું નથી કરતા. કારણ કે છે ને આપણને ભલે એવું લાગતું કોઈ જાણતું નથી, પણ જો ભગવાન અને સંતો બધું જાણે જ છે. એટલે એમનાથી કાંઈ તે આપણે છુપાવી શકીએ એમ નથી જ. તે મહારાષ્ટ્રની અંદર છે ને એક સંત એકનાથ થઈ ગયા, બહુ પવિત્ર સંત અને બહુ ધીરજવાન અને ક્ષમાશીલ એમનો સ્વભાવ. એક વખત તો એક દ્વેષી એમને 100 વખત એમની માથે થૂકે. 100 વખત સંત એકનાથ પોતે ગોદાવરીની અંદર સ્નાન કરવા જાય છે. તો એ સંત એકનાથના એ ચહેરા ઉપર એક પણ એક દુઃખની એ કરચલી જોવા નહોતી મળી. અને સામે ઓલો જે હતો ને દ્વેષી એ પોતે એ સત્સંગી એમાં થઈ જાય છે અને એમના પગે પડી જાય છે. પણ તોય પાછી સમજણ કેવી આપી કે જો દરરોજ તો હું 1 વખત સ્નાન કરવાનો મને લાભ મળે છે, આજે તારા પ્રતાપે મને 100 વખત સ્નાન કરવાનો લાભ મળ્યો. તો આવા સંત એકનાથ એક પવિત્ર નિષ્પાપ એમનું જીવન હતું. એટલે એ જોઈને એક મુમુક્ષુએ છે ને એમને એક પ્રશ્ન પૂછ્યો કે આ મારું જીવન આવું કેમ થતું નથી, આમ તમારા જેવું જીવન કેમ નથી થતું? મારે એવું જીવન કરવું જ છે. જો આપણી દરેકની ઈચ્છા હોય છે ને કે આપણે તે સત્પુરુષ જે રીતે આનંદ મેળવે છે ને, જે આ સંતો અને જે અમુક ભક્તો જે આનંદ મેળવે છે
એવો આનંદ મારે પણ પ્રાપ્ત કરવો છે, પણ કેમ પ્રાપ્ત નથી કરી શકતા? તો આવો જ પ્રશ્ન એને પૂછ્યો તો એક સંત એકનાથે કીધું કે જો આ વાત હમણાં છે ને તું રહેવા દે, પણ હું તને એક વાત કહું છું એ બધું તું સાંભળે. તો હું છે ને 7 દિવસમાં તાર મૃત્યુ છે. હવે આટલું કહીને આ સંત એકનાથ તો ત્યાંથી નીકળી ગયા. તે 6ઠ્ઠા દિવસે ઓલો મુમુક્ષુ આવ્યો અને એકનાથને પૂછ્યું કે તે 6 દિવસમાં કેટલા પાપ કર્યા એ મને કહે તું પ્રથમ તો. તે ઓલો કહે કે મને માથે મૃત્યુ જ દેખાય છે, એ સિવાય કાંઈ દેખાતું જ નથી. પાપ કરીને વાત ક્યાં રહી ગઈ? હું પાપ ક્યાં જ કરું, કારણ કે મને ચિંતા ને આ ભય આવી ગયો છે. બસ સંત એકનાથે કીધું બસ મને પણ હંમેશા છે ને મૃત્યુનું જાણપણું છે ને, એટલે પાપ થતા નથી, એટલે હું નિષ્પાપ રહી શકું છું. જો આ પ્રકારની સમજણ ક્યાંથી આવી? નિત્ય મૃત્યુનું અનુસંધાન હતું ને તો જ આ શક્ય છે, અને તો જ આપણાથી સારા કામ પણ થઈ શકે છે. એટલે આ સામાન્ય વાત નથી. આપણને ભલે એવું લાગે કે આ તો નોર્મલ બસ, પણ નહીં. એક વખત છે ને એક અમેરિકાની અંદર આકાશવાણી થઈ અને અમેરિકાના બધા લોકોને એવું કહેવામાં આવ્યું આકાશવાણી કે 7 દિવસ પછી છે ને આ સૃષ્ટિ રહીને એનો પ્રલય થવાનો છે, અને અમેરિકા પ્રથમ સ્થાન એનું આવે છે, અને એમનું મૃત્યુ, તમારું બધાનું મૃત્યુ થવાનું છે. એટલે આકાશવાણી તો બધી સાંભળી બધાએ, એટલે ભયભીત થઈ ગયા. એટલે પછી તો સાંભળીને એટલે પછી તો બધા સાથે વ્યવહાર સારો કરવા લાગ્યા. ચોરી કોઈ કરે નહીં, ભ્રષ્ટાચાર કોઈ કરે નહીં, કોઈ કોઈને મારે નહીં, પશુને કાંઈ હિંસા કરે નહીં, બધાય સુધરી ગયા. અને વર્ષોથી તે જેના લેણાય બાકી હતા ને તે પૈસા એ બધા પાસે ચાલીને આપવા ગયા કાલોનભાઈ હવે છેલ્લે છેલ્લે, કારણ કે એમને બધાને ખ્યાલ આવી ગયો. અને એવી સત્ય, પ્રેમ, કરુણા, આદર ને આવો ભાવ બધાને પોતપોતાની રીતે સુહદ ભાવથી, એકતાથી, સમથી રહેવા લાગ્યા. હવે 7 દિવસ પસાર થયા એટલે બધા ભગવાનને તો બધા સંભાળવા લાગ્યા. એવી ભજન ભક્તિ કરે, અમુક તો 24 કલાક મંત્ર જાપ કરે, કારણ કે હવે છેલ્લે કરેલું કામ જ તે એ મોક્ષ માર્ગે આગળ વધે. કારણ કે ખબર હતી કે હવે 7મા દિવસે તો સૃષ્ટિનો પ્રલય થવાનો છે, અને અમેરિકા આપણું પ્રથમ છે, એટલે આપણે પ્રથમ મરવાના છીએ. એટલે હવે આપણે આપણું કામ કરી લેવું જોઈએ. પણ પછી 7 દિવસ થયા ને એટલે આકાશવાણી થઈ અને કીધું કે ભગવાને એમનો જે કાર્યક્રમ હતો ને એ અમને પોસ્ટપોન કર્યો છે. હવે આગામી સમયની અંદર તારીખ નક્કી કરવામાં આવશે, એટલે અત્યારે કાંઈ નહીં. અને જે બધા લોકોને જે 7 દિવસ જે શાંતિ હતી ને એ પૂર્વે જે પરિસ્થિતિ હતી ને એ જ પરિસ્થિતિ, એ જ મનોવલણ સાથે, પૂર્વગ્રહ સાથે જે પોતાનું અસલ સ્વરૂપ હતું ને એને ધમા ચકડીને ધાણા જીરું. તો જો એક 7 દિવસ શા માટે હખણા રહ્યા? કારણ એક જ હતું, કારણ કે એમને ખ્યાલ હતો કે હવે 7 દિવસમાં તો મૃત્યુ થવાનું છે. તો જો માણસનો સહજ સ્વભાવ આવો છે, તો જો આ આપણે યાદ રાખશું ને તો ખોટું કામ આપણે નહીં કરીએ. કોઈકને હેરાન કરવાનું મન થાય ને, કોઈકને નીચા પાડવાનું મન થાય ને, કોઈકનામાં ઈર્ષા ભાવ આવે ને, કોઈકનું હડપવાનું મન થાય, કોઈકને દુઃખી કરવાનું મન થાય ને, ત્યારે આ અનુસંધાન રાખવું ક્યાં વધારે જીવવું છે. આજ તો મારો જીવનનો છેલ્લો દિવસ છે, તો કોઈને આપણે કંઈ કહેશું જ નહીં. જોજો બધું સહન કરી લેશું, પણ જો આ અનુસંધાન નહીં હોય તો પછી આપણે બસ એમનામ સમય બગાડતા જશું, ખોટા કામ પણ કરીશું, અને ભગવાન સંબંધી જ ક્રિયાઓ થશે નહીં. દરેક હરિભક્તોએ ખાસ આ પ્રથમ અનુસંધાન આપણે રાખવાનું છે. શ્રીજી મહારાજ આ ગઢડા અંત્યના 3જા વચનામૃતની અંદર બીજા અનુસંધાનની પણ વાત કરે છે. તો શું કહે છે? તો સૌપ્રથમ આપણે શ્રવણ કરીએ. અને બીજું એમ છે કે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, પર એવું નિરંતર અનુસંધાન રહે છે. અનુસંધાન એ અગત્યનું, બીજું પણ એટલું જ અગત્યનું જેટલું પ્રથમ છે. કારણ કે શ્રીજી મહારાજ આપણને જે જવાબો આપે ને અને જે વાતો કરે છે ને, આ વાતો બધી અગત્યની છે, કોઈ સામાન્ય વાતો નથી. આ એક અસામાન્ય વાતો જો આપણે આપણા જીવનની અંદર જો આત્મસાત કરી લઈએ ને તો ખરેખર આપણે એ શાંતિનો એ સાચો અનુભવ કરી શકીએ છીએ. કારણ કે જો આપણને પ્રથમ જે અનુસંધાનની અંદર વાત કરવામાં આવી ને અંતરદ્રષ્ટિની વાત હતી, અને અહીંયા જે આપણને શું કીધું, અંતરદ્રષ્ટિ તો ઠીક છે, પણ સાથે સાથે ગમે ત્યારે મરવાનું થાય ને એ દરમિયાન આપણે શું કર્યું ને શું કરવાનું બાકી છે અને વિચાર્યું ક્યારે આપણે આ, તો આનો આપણે વિચાર કરતા જ નથી. બસ આપણે તો જે કામ કરતા હોય એ કરીએ, બસ સમય પસાર આપણે કરીએ છીએ. જો આ એક આપણું મોટામાં મોટી એક ભૂલ ગણી શકાય. આપણે સમય પસાર કરવાનો નથી, સમયનો સાચી રીતે ઉપયોગ કરવાનો છે. 2007ની અંદર છે ને બોચાસણની અંદર
પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા. હવે એમના સમક્ષ એક અમદાવાદમાં એક રશ્મિભાઈ પોતાને છે ને એક શિશુને લઈને આવેલા અને રોસ્ટ્રમ ઉપર સુવાડ્યો. એટલે એમને વાત કરી કે બાપા આનું નામ છે ને પાડવાનું છે અને મીન રાશિ છે, એટલે આનું ધ્યેય તમે રાખજો. તે એમ સ્વામીશ્રીએ વાત કરેલી. એટલે ત્યાર પછી આ નાના બધા શિશુ તરફ દ્રષ્ટિ કરતા સંબોધીને સ્વામીશ્રીએ કીધું કે જો ધ્યેય તો નામ છે, પણ ધ્યેય રાખજે કે ભગવાન ભજવાનું. તો જો એક સ્વામીશ્રી એક નામની અંદર પણ એક મર્મ એક એમને બતાવી દીધો કે ધ્યેય ભગવાનને પામવાનો, ભગવાનને ભજવાનો રાખજે, કારણ કે આ નાશવંત દેહ છે અને આ નાશવંત દેહની અંદર અવિનાશી ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે. અને જો એટલે જ તે આપણે કહીએ છીએ ને કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અને આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવાનું છે. આ જ એક જીવનનું મુખ્ય કામ છે. બાકી જો આ સંસારની અંદર આ મોહ માયા નગરીની અંદર એ આપણે બધાય તે ફસાયેલા છીએ, પણ આ મોહ નગરીમાંથી બહાર આવવાનું છે. એક છે ને રાજા હતો. હવે રાજા પોતે સુખ સમૃદ્ધિ અને શક્તિશાળી અને પાછો પ્રજા પ્રેમી એટલો જ તે, પણ એને એક ચિંતા કાયમ માટે સતાવતી હતી છેલ્લા ઘણા બધા વર્ષોથી, 4-5 વર્ષથી, કે હું અત્યારે તો વ્યવસ્થિત મારું તબિયત સારી છે એટલે આ બધું રાજ્યની બધી વ્યવસ્થા અને પ્રજાને હું સાચવું છું, પણ મારા આગળ શું થશે? કારણ કે પોતે રાજા નિસંતાન હતો. એટલે રાજાને આવો પ્રશ્ન સતાવતો, પ્રધાનને વાત કરીને પ્રધાનને કંઈ સામાન્ય બનાવવામાં આવે નહીં. એને પોતે બધા દ્રષ્ટિકોણ એંગલથી એને જવાબ આવડતા જ હોય, એવા એને એ જ પ્રધાન બને. એટલે પ્રધાનને આ મૂંઝવણ રજૂ કરી. એટલે પ્રધાને કીધું કે રાજા તમે ઉપાધિ ન કરતા, મને થોડાક 5-7 દિવસનો તમે સમય આપો, હું તમને આ પ્રશ્નનો જવાબ તમને આપીશ. અને 5-7 દિવસની અંદર આ પ્રધાને એવું આયોજન કર્યું. પ્રથમ દિવસે તો એને ઢંઢેરો પીટવ્યો અને વાત કરી કે જો આગામી 5 દિવસ બાદ એક રેસનું એક આયોજન છે અને આ રેસની અંદર જે જીતશે ને એને રાજા બનાવવાના છે, એટલે બધાએ તમે તૈયારી કરી નાખજો, પૂર્વ તૈયારી એવી કરજો કે જેથી તમે સારી રીતે દોડી શકો. એટલે નાના બાળકો, યુવકો, વડીલો, ડોશમાં, ડોહાઓ બધા તૈયાર થઈ ગયા અને વહેલા આમ તો જાગતા નહોતા પણ બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગ્યા. કેળા, ચણા, દૂધ અને દરરોજની 5-5, 10-10 કિલોમીટર પોતે વોર્મઅપ કરે, કસરત કરે, યોગા કરે. અરે અમુકે ખેતીવાડીને કામ બંધ કરી નાખ્યું, તો અમુક ધંધા દુકાનો બધું બંધ. કેમ? ખબર હતી કે રાજા બનવાનું છે એટલે તૈયારી તો જોશે જ તે. એટલે આવી રીતે તૈયારી શરૂ રહી અને 5 દિવસ પૂરા થઈને 6ઠ્ઠા દિવસે આયોજન કરવામાં આવેલું. પણ આ પ્રધાન બહુ હોશિયાર હતો. એને એક છે ને માયા નગરી ઊભી કરેલી, મોહ નગરી, જે એમાં ઘણા બધા પંડાલો હતા. બધા પંડાલોની અંદર અમુકમાં ખાવા પીવાનું, પીઝા, બર્ગર, દાબેલી, અમુકમાં નકરી તમે પીણા પી શકો, તમારે સોડા જે પીવું હોય, તમારે બદામ શેક પીવો હોય, ફ્રૂટ સલાડ પીવો હોય, મૂળ બધું પીણું એની અંદર. તો અમુકમાં નકરા પૈસા, અમુકમાં નકરું ધન, અમુકમાં નકરા તમે જે સાધનો તમારે જેની સાથે રમવું હોય એ રમી શકો, અમુકમાં તો ટીવી, ફોન, અમુકમાં નૃત્ય કરતા હોય, નાચ ગાન, અમુક ડિસ્કો, આ બધું ચાલે. તો આવા એને હે ને 12-15 એ પંડાલો ઊભા કરી નાખેલા અને એ વિસલ વાગી અને બધા એ દોડવા માટે તૈયાર થઈ ગયા. પણ અમુકને ખાવું ભાવતું હતું ને તો એ પંડાલમાં વહી ગયા, અમુકને રમવું હતું તો ત્યાં, અમુક તો પૈસા ભેગા કરવા માંડ્યા, અમુક ધન ભેગું કરવા માંડ્યા. પણ એમાંથી એક યુવાન હતો ને એ કાંઈ લોભાતો નથી અને એ સીધો પોતે જ્યાં જે વિનર જે રેખા હતી, જ્યાં વિનર જ્યાં પૂરું થવાની હતી સ્પર્ધા, ત્યાં એ પોતે સીધો દોડીને ચાલ્યો જાય છે આમ અને પોતે વિજેતા થઈ જાય છે. હવે પ્રધાનને એ પ્રધાન રાજા પાસે લઈ જાય છે યુવકને, પણ રાજાએ થોડાક પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્ન અગત્યના છે, મહત્વના છે. જો અનુસંધાન રહેશે ને, જો આમાંથી આપણે બહાર આવીશું ને તો આપણને ખરેખર આપણો લક્ષ્ય ખબર પડશે. પ્રથમ જ પ્રશ્ન પૂછ્યો કે તને આ જે સાઈડમાં જે બધું પંડાલો હતા એ બધા દેખાતા હતા? તો યુવક કે હા મને દેખાતા હતા. તે તું કેમ ગયો નહીં? એ કઈમાં તને ખાવાની ઈચ્છા ન થઈ? ત્યારે જેણે વાત કરીને એ અગત્યની મહત્વની છે. યુવકે કહ્યું કે આ બધાને તો એક દિવસ સુધી બધું મળશે, પણ હું એક વખત રાજા બની જઈશ ને, અડધી રાતે પણ હું જે માગીશ ને એ બધું મને પ્રાપ્ત થશે. એટલે મારે તો રાજા બનવું છે, મારે એક દિવસ આ બધું ભોગવવું નથી, મારે દરરોજ ભોગવવું છે. બસ એવી જ રીતે આપણે જો ભગવાનનું સુખ મેળવવું છે ને,
ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે ને તો એના માટે જરૂરી છે કે આ મોહ નગરીની અંદર ફસાવીએ નહીં, આપણે સીધા ભગવાન તરફ જઈએ, ભગવાનની પ્રાપ્તિ કરીએ તો ભગવાન જેવો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ, બાકી ભગવાન જેવો એ આનંદ પ્રાપ્ત આપણને થાય નહીં. એટલે ભલે ઘણા બધા આપણે કામ કરીએ છીએ, પણ જો આપણું મુખ્ય જે લક્ષ્ય રહ્યું ને એ લક્ષ્ય તરફ આપણે આગળ વધતા નથી. એક ગામમાં છે ને એક ધનાઢ્ય શેઠ રહેતા. હવે એમનો વેપાર છે ને ધમ ધોકાર ચાલે, અને એ જ ગામની અંદર એક કથાકાર પોતે આવે છે. હવે પોતે બ્રાહ્મણ હતા એટલે સમયે સમયે શેઠને કથા સાંભળવા માટે આમંત્રણ પણ આપે, પણ દર વખતે શેઠ શું કે સમય મળે ને એટલે આવીશ, સમય મળે ને એટલે આવીશ. આપણને ઘણી બધી વખત આવું જ તે મનની અંદર થતું જોવા મળે છે. તો આમને આમ છે ને વર્ષો વીતી ગયા, તે કથા વાર્તા સાંભળવાનો સમય જ ન મળ્યો. તે એકવાર છે ને અચાનક શેઠ ગુજરી ગયા, તેની સ્મશાન યાત્રામાં છે ને એ કાઢીને એટલે શેઠને સ્મશાનમાં ચિતા ઉપર સુવડાવવામાં આવ્યા, અને અંતિમ વિધિ બધી ચાલતી હતી. એ બાજુ તે ઓલો પેલા જે બ્રાહ્મણ હતા જે પોતે કથા કરતા હતા તે બીજે ગામથી આવ્યા, એટલે એને શેઠના અવસાનની ખબર પડી એટલે તરત દોડતા દોડતા આવે છે, એમની પાસે સ્મશાન પહોંચે છે, અને શેઠના દીકરાઓ ચિતાને આગ લગાડવાની તૈયારી કરતા હતા. અને ત્યાં જ તે બ્રાહ્મણ છે ને પહોંચી ગયો, અને મોટે જ શું કીધું કે રાખો રાખો, હમણાં શેઠને બાળશો નહીં, મારે એમને હજી કથા સંભળાવવાની બાકી છે. તો બધાએ કે અલા આખી જિંદગીમાં કશું સાંભળ્યું નથી, તે હવે શું સાંભળશે? તો બ્રાહ્મણે કીધું કેમ નહીં સાંભળે? તો કારણ કે શેઠને અત્યારે સમય મળ્યો છે, તો અત્યારે સમય મળશે એટલે કથા સાંભળશે, કારણ કે મને દર વખતે એમ કહેતા હતા કે સમય મળશે ત્યારે સાંભળીશ, સમય મળશે ત્યારે સાંભળીશ. તો જો આવું જ આપણે પણ થાય છે, જો આપણે બધી જવાબદારીઓ નિભાવીએ જ છીએ, સારામાં સારી રીતે નિભાવીએ છીએ, પણ ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની કથા વાર્તા હોય કે ભગવાનની સેવા હોય કે બીજાને ગુણ એક સત્સંગીઓ જે આપણે એક સાચું એક જ્ઞાન આપણે આપીએ, સાચી સમજણ આપીએ, તો આ આપણે કાર્ય કરતા નથી. તો જો આ આપણે શાસ્ત્રીજી મહારાજે જે દાખલો કર્યો છે ને, આ દાખલો કર્યો એના મૂળની અંદર આ જ છે કે આ વાતો રહીને આ વાતો સાચી છે, અને આ વાતો જેને જેને સમજાણી છે ને એવો એ આનંદ એને પ્રાપ્ત થયો છે ને એને લાભ પણ એટલો જ થયો છે. એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામીએ તે બીજા પ્રકરણની 121મી વાતમાં કીધેલું છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્ધમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા પડે તેને અર્થે ઉદ્ધમ નહીં, એ જ અજ્ઞાન છે. તો જો અજ્ઞાનની વ્યાખ્યા આપણા મતે શું કે એને એ વાતની ખબર નથી ને એને અજ્ઞાન કહેવાય, પણ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી અજ્ઞાનની નવી વ્યાખ્યા કહી દીધી. એમને શું કીધું કે કંઈક અચાનક 70-80 વર્ષનું જિંદગી છે, ગમે ત્યારે વહી જશો, ખબર પણ નહીં પડે. તો ત્યાં આપણે કેટલી બધી મહેનત કરીએ, અને જ્યાં કોટી કલ્પે પણ ઉચાળા નથી ભરવાનું, તો એના માટે એ આપણે કાંઈ ઉદ્ધમ કરતા જ નથી. ઉદ્ધમ કહેતા કે મહેનત, મહેનત કહેતા કે ભક્તિ, અને એકાંતિક ધર્મના જે અંગો છે એ આપણે સિદ્ધ કરવાનો પ્રયત્ન જ નથી કરતા. તો આ ગુણાતીતાનંદ સ્વામીના મતે અજ્ઞાન છે. તો જો અજ્ઞાનની વ્યાખ્યા રહીને અહીંયા ગુણાતીતાનંદ સ્વામી સરસ મજાની આપણને આપે છે. જો આપણા જીવનમાં આવી ભૂલ ન થાય ને એ માટે શ્રીજી મહારાજ આપણને અનુસંધાન રાખવાની વાત જણાવે છે. અને આ જો સત્સંગમાં એક વખત આવીશું અને સમાગમ કરીશું, ભજન ભક્તિ કરીશું, તો આપણા સ્વભાવો દોષો રહ્યા ને એ ટળીને આપણે અક્ષરધામના શિખરે આપણે પહોંચી શકીશું. પણ જો અનુસંધાન હોય ને તો અક્ષરધામનો કેટલો પંથ કપાણો ને કેટલો બાકી છે ને એનું જાણપણું રહે. અને એટલે અહીંયા શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર વાત કરતા કહે છે, ફરી વખત આપણે સાંભળીએ કે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. હવે શ્રીજી મહારાજ આગળ એક ત્રીજું અનુસંધાનની પણ વાત કરતા કહે છે કે ત્રીજું એમ છે કે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે, ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. તો જો અહીંયા વાત કરી, હવે આપણે ઘણી બધી વખત કેવું કરીએ છીએ કે મેં કામને જીતી લીધો, ક્રોધને જીતી લીધો, પછી મેં સ્વાદને જીતી લીધો, મેં માનને જીતી લીધું, પણ ક્યારેક કોઈક આપણને બે શબ્દો કહે તો ત્યારે આપણને ખોટું લાગી જાય, તો માનને કેમ શોધ્યો, આપણે કઈ રીતના એમાં એક વિજય પ્રાપ્ત કર્યો કહેવાય. આપણને ઘણી બધી વખત એમ લાગે મને જ ક્રોધ આવતો જ નથી,
તો કોઈક આપણને બે વાક્યો એવા કહે તો આપણને જ ક્રોધ આવે છે. આપણું મન ધાર્યું ન થાય ત્યારે આપણને ક્રોધ આવે. તો આપણે કઈ રીતે એમ કહી શકીએ કે આપણે આ વાસના ને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધું જીતી લીધું? એટલે અહીંયા શ્રીજી મહારાજે વાત કરતા કીધું છે કે વાસના ટળી કે નથી ટળી. અને જો ટળી હોય તો એ વિષયની ક્રિયા કેમ થતી હશે? કારણ કે તો ક્રિયા તો થાય જ છે વિષય પ્રમાણે. એટલે આનું છે ને અણવિશ્વાસ આમાં રાખવાનો. જો ભગવાનમાં વચનમાં વિશ્વાસ, પણ આ વાસના ટળી કે ન ટળી એમાં અણવિશ્વાસ. કારણ કે પછી ઓવર કોન્ફિડન્સ આવી જાય ને મેં બધું જીત લીધું, હવે હું તો છે ને સર્વજ્ઞાની છું અને મને બધું શાસ્ત્રનું જ્ઞાન આવડે, હું કહું ને બધું સાચું. આ તો માન કહેવાય ને, અભિમાન કહેવાય, આને ઈગો કહેવાય. તો જો આવું આપણે નથી કરવાનું, એટલે શ્રીજી મહારાજે અહીંયા ત્રીજું અનુસંધાનની વાત કરતા કીધું કે અણવિશ્વાસ રાખવાનો છે. અને એ અણવિશ્વાસ રહો ને એ તમામ સાધુ કે સત્સંગીઓ હોય ને એના માટે એક દીવાદાંડી સમાન છે. ત્યાંથી આપણે જોઈ શકીએ કે ભાઈ કેટલો સુધારો થયો, કેટલું બાકી છે ને કેટલું કરવાનું કર્યું જ છે પૂરું. જો માછલાનું જીવન શું છે? માછલાનું જીવન જળ છે. હવે બહાર કાઢો તો શું થાય? તરફડીને મરી જાય. એમાં જીવ પ્રાણી માત્ર જીવનપણું કેમાં મનાઈ ગયું? પંચ વિષયોની અંદર આસક્તિ. અને એમાં જીવ કોઈ દિવસ તૃપ્ત થવાનો જ નથી. અને જો આ પંચ વિષય પ્રત્યેની જે વાસના રહી ને એના આધારે જ માણસ જીવે છે. અને તમે વિશ્વનું તમે ચાલક બળ જોવો ને તો એ જ છે. અને જો એનો વિયોગ થાય ને તો એ જીવો મરવા જેવો થઈ જાય. કોઈક તો મરી પણ જાય આને લીધે. કારણ કે વાર પૈસા ન મળે, ધન ન મળે, ખોટ જાય ને તો એટલો બધો પોતે ડિપ્રેશનમાં વહી જાય, હતાશામાં વહી જાય, તો એને ભાન નથી રહેતું કે શું. એટલે જ તે જો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું છે કે પ્રભુ ભજવા દેહ તો ધર્યો છે, પણ પંચ વિષય દમ ઘોષના દીકરા જેવા ભૂંડા છે. તે ભગવાનને એ વરવા દેતા નથી. ભાગવતની અંદર પણ આ જ વાક્ય કહ્યું છે કે ભગવાનની આ માયામાં છે ને આખું જગત મોહ પામી ગયું છે. અને આ ભગવાને એવી માયા બનાવી છે ને કે જે માયામાંથી આપણે તરી શકતા નથી. પણ જો સાચા સંત અને ભગવાનના જો આશરે જઈએ ને તો આ માયામાંથી આપણે તરી પણ જઈએ છીએ. અને એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જીવને મર્યા સુધી આ લોકના છે ને મનસુબા રહેશે. એક શેઠ છે ને મરણ પથારી હતા. હવે થોડી વારમાં જીવ જાય એવું હતું ને એટલે ત્રણેય દીકરાઓએ દુકાન બંધ કરીને છે ને પિતા પાસે આવી ગયા. હવે એક સાથે ત્રણેય છે ને પોતાની પાસે જોઈને શેઠે શું કીધું? હવે ચિંતા થઈ અને પ્રથમ તો, અને કહેલા તમે ત્રણેય આવી ગયા તો આ દુકાને વેપારનું શું થશે? તો વિચાર કરો, છેલ્લે અંતિમ એક અવસ્થા છે, એક મૃત્યુ છે, પણ છતાં એને ચિંતા કઈ છે? દુકાનની ચિંતા છે, વેપારની ચિંતા છે. તો જો આ પ્રકારના જે જીવનની અંદર આપણે આજે રાખીએ છીએ ને એ ખરેખર એક સારું ન કહેવાય. આગળ જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને એ જણાવે છે જે છે ચોથું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ તથા બીજા એ પણ મોટા પરિભક્ત એ સર્વે છે પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં, અને આની વાસના ટળી ગઈ છે તો આની નથી ટળી એમ સર્વના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ છે કે જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ કે મનને ઉદાસી ન કરવું. કેમ જે ભલા અમારે યોગ્ય કરીને આ સર્વે બાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવત ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવત ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી ને એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ તે ગઢડા અંત્યનું 30મું વચનામૃત થયું. અહીંયા શ્રીજી મહારાજે જે છેલ્લે વાક્યો કહે છે ને, એક તો દ્રષ્ટાંત, એક ઉદાહરણ શું આપ્યું? મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. હવે આ મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી એ આ બધા સંતો બધા મોટા મોટા હોય ને તો એમની સામે હૃદય સામે જોવું કે આમ આ તો કેવા શુદ્ધ પવિત્ર જીવન જીવે છે. તો એમ આપણી પણ આજુબાજુ જે સંતો ભક્તો હોય ને હરિભક્તો હોય ને એમના જીવન સામું જોવું કે જો આ કેવી આ પંચ વિષય પ્રત્યેની આમની આસક્તિ વાસના તો ટળી ગઈ તો એમ આપણી પણ થઈ શકે છે. અને મહારાજે એ પણ પાંચમી વાત કરી. આમ તો 3 અનુસંધાન આપણા માટે અગત્યના હતા જે અત્યારે આપણે વાત કરી, પણ એમાં શ્રીજી મહારાજે વાત કરી કે અમારું મન છે ને ઘણી બધી વખત ઉદાસ થઈ જાય છે, પણ નથી અમે કરતા. કેમ? કારણ કે તમે ભલા થઈને અમારા યોગમાં આવ્યા, આ કથા વાર્તા ભગવત ભક્તિ કરો છો તો એટલે અમે બહુ રાજી છીએ.
તો જો અહીંયા શ્રીજી મહારાજ અને સંત એ આપણને એ જ કહેવા મળે છે. જો આ યાદ રાખજો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ સ્વભાવો, વાસનાઓ રહીને એ આ મહાચુંબક જેવી છે, જીવને આ જગતમાં ઉખડવા દેતી જ નથી. અને યાદ રાખજો, મહાપ્રલયમાં પણ એ બળતી નથી, જન્મો જન્મ ભેગી જ આવે છે. અને આપણે એટલે જ ગૂંચવાવીએ છીએ. અને જો એટલે જ તે આપણે એ જન્મ પછી જન્મ, આ જન્મ મરણનો રોગ આપણને લાગ્યો છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું. જો સત્સંગની અંદર છે ને પ્રવેશ બધાય માટે છે, પણ અક્ષરધામમાં જવા માટે અને પાસ થવું હોય ને તો પાસ થવા માટે પાછા 100% જોઈશે, 99.99% નહીં ચાલે. એટલી પણ કસર ભગવાન અને સંતને આપણા જીવની રહેવા દેવી નથી. કારણ કે શ્રીજી મહારાજે તો એ જ કીધું છે વચનામૃતની અંદર કે મારો જે ભક્ત કહેવાયનો તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી. એનામાં કોઈ એક પણ સ્વભાવ પણ ન હોય, દુર્ગુણ પણ ન હોય, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ પણ ન હોય, બસ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનનું ભજન કરતો હોય. જો સારંગપુરમાં ઉત્તર ગુજરાતની એ સ્ત્રી હરિભક્તોની વાતો આપણે ઘણી બધી વખત કરી છે. તો એ મહાબળવંત માયા તમારી, તો એમાં શ્રીજી મહારાજ પાસે એક શું માગે છે? કેદી દેશોમાં સંસારી સુખ. શા માટે આવું કહે છે? કારણ કે તમે સંસારનું સુખ અમને ન દેતા. એ બસ એ વિષયો પ્રત્યેની અનાસક્તિ આપણને સૂચવે છે. અને એટલે જ તે જો એક દરજી ભક્તે પણ પ્રમુખ સાહેબ પાસે માગેલું કે મારો ધંધો ઓછો ચાલે ને એવું કરજો, જેથી છે ને તેમાં બંધાઈ જવાય નહીં. તો જો આ ભગવાન પાસે આવું માગે ભક્તો. શા માટે? કારણ કે આ સંસારમાં જો લોક વ્યવહારમાં બહુ પડ્યા ને એમાંથી બહાર આવવાનું મન નહીં થાય. કારણ કે આ નિષ્કાંત સ્વામી એટલે જ સાચું કહે છે ને કે આ લોકની જેણે આશા તજી રે, પરલોકના સુખ સારું રે, તેણે કરી હરિભક્ત રજી છે સંસાર સુખ થયું ખારું રે. તો જો એક ખરેખર આપણે ભગવાન અને સંતના શરણે જવાનું છે. એકવાર છે ને એક સાધુ ખૂબ બીમાર પડ્યા. તે શ્રીજી મહારાજ એમની ખબર કાઢવા ગયા ને ત્યારે એ સાધુએ કીધું, મહારાજ જેટલું દુઃખ આપવું હોય ને એટલું આપી દો, પણ હવે છે ને બીજો જન્મ લેવો નથી મારે. અને મહારાજે આવી હિંમત એને જોઈને તે મોક્ષ માટેના એ અનુસંધાનથી બહુ રાજી થયા. ત્યારે મહારાજ તો જો આપણે તે આવી રીતે દુઃખી નહીં, પણ આ સાધુનો કેવો વિશ્વાસ હતો કે જે દુઃખ દેવું હોય ને દેજો, પણ બીજો જન્મ મારે લેવો નથી. મારો મોક્ષ થાય, હું બ્રહ્મરૂપ થાવ ને આ જ આપણે માગવું. અને આને જ સાચું આપણે માગ્યું કહેવાય. અને જો આ મોટા પુરુષ અને સંતોના જો આશીર્વાદ આપણને આપણા ઉપર દ્રષ્ટિ થાય ને તો એ સુધી આપણે પહોંચી પણ શકીએ છીએ. કારણ કે એટલે જ કીધું છે ને કે અર્થ સાધયામી વા દેહમ પાતયામી. અને ગરડા મધ્યના 62માં વચનામૃતની અંદર એ શ્રીજી મહારાજે 62ના વચનામૃતમાં આ જ વાત કરી છે. અને એમને તો ત્યાં સુધી કીધું કે છે ને જીવના કલ્યાણના માટે 3 અગત્યની વાત છે. તો આ 3 અંગમાંથી એકય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તો એને જે મરવું તે ઠીક નથી. તો 5 દાડા વધુ જીવે ને પોતાની અણસમજણ ટાળીને મરે ને એ જ ઠીક છે. તો જો થોડા કાળ જીવવું ને આપણે પરલોકનું ન બગાડીએ તો એ દરેક એ પોતાના આશ્રિતો ઉપર શ્રીજી મહારાજનું એક અંતિમ લક્ષ્ય એ આપણને આ વચનામૃત થકી આપણને દર્શાવે છે. તો આ વચનામૃત ઘણી બધી વખત આપણને મદદરૂપ થાય છે. થોડાક આપણે સંદર્ભો છેલ્લે જોઈ લઈએ અને આજનું આ કથામૃત આપણે શ્રવણ પૂરું કરીએ. તો ગઢડા મધ્યના 47માં વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજ કહે છે કે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. જો અશુભ વાસના છે ને તો વાંધો નહીં, પણ પછી એને રે કાયમ માટે જીવન પર્યંત સુધી, તો એમ ના પાડીશ. એ ટાળીને જ મરવાની વાત કરી છે. ગઢડા પ્રથમનું તમે 21મી જુઓ તો એની અંદર મહારાજે કીધું કે આપણા સત્સંગી સર્વે તો એમ નિશ્ચય કરવો છે કે પંક્તિમાં ભળવું છે મુક્તની અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક સુખ એ ઈચ્છવું નથી. તો જો આપણે ભગવાનના ધામને પામવું છે, ભગવાનની સેવામાં રહેવું છે, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવું છે, તો એના માટે જરૂરી છે કે આપણે આ લક્ષ્ય તરફ આગળ વધીએ. કારણ કે અતિ આદર્યું કામ અતોલ પરલોક પામવા. એ આપણે આ કામ જે આદર્યું છે ને એ ભગવાનની પ્રાપ્તિ માટે આપણે કરવાનું છે. અને હવે પ્રાપ્તિ થઈ ગઈ, હવે કંઈ બાકી રહ્યું નથી. હવે બસ ભગવાન અને સંતના ચરણોની અંદર
એ આપણે એ જ વાત માગવાની. જો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર એ જ વાતો કરી છે. પ્રથમ તો આપણે સમજીએ થોડોક ટૂંકની અંદર, તો આ શરૂઆતની અંદર વાત એમને શું કરી કે વૈરાગ્ય, અહમ બુદ્ધિ હોય, પંચ વિષયનો બધો અભાવ, અને વૈરાગ્ય સહિત ભગવાનનું ભજન કરે ને તો બહુ રાજી થઈશ. અને પ્રથમ જે અનુસંધાનની વાત કરી કે ભલે સુખ દુઃખ કે જે પણ આવે કે બસ એક ક્ષણ કે એક પણ વિલંબ કર્યા વગર એ આ દેહ રહ્યો ને મૂકીને મારે મરી જવું. દરરોજ નિત્ય અનુસંધાન આ રાખવું. બિલ ગેટ્સ હતા, હવે પોતે અત્યારે સારા એવા ધનાઢ્ય વર્ક્સ, અને સ્ટીવ જોબ્સ પણ. તો આ બધાના જીવનની અંદર આ જ નિયમ અમુક વણાયેલો હોય છે. આપણને એવું લાગે કે આટલા બધા પોતે સફળ થયા, અબજોપતિ થયા, તો આ બધાનું કારણ શું? પણ એ આ સ્ટીવ જોબ્સ પોતે પોતાના એક ઇન્ટરવ્યુની અંદર દર્શાવે છે કે દરરોજ એક નિત્ય એક વિચાર પોતે રાખતા કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. આવું છેલ્લો દિવસ હોય તો કોઈ હારે માથાકૂટ કરવાનું મન થાય, દુઃખી થવાનું મન થાય, કેટલું સહન કરી લઈએ. કેમ? ખબર છે કે છેલ્લો દિવસ છે, હવે હું ખોટી આપણે લમણા લઈએ નથી લેતા. કેમ? કારણ કે ખબર છે એટલે. તો આ સ્ટીવ જોબ આટલો બધો આગળ વધ્યો હોય તો એનું કારણ આ છે. તો જો એમ આપણે તો મોક્ષ માર્ગે આગળ વધવાનું છે, આપણે તો કલ્યાણ આપણે કરવાનું છે આપણા જીવનું, તો એના માટે જરૂરી છે. અને જો આ આપણને જન્મ મરણનો રોગ લાગુ થયો છે, આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનું છે ને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. અને જો શ્રીજી મહારાજે તો વરદાનને કોલ આપ્યો જ છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે સર્વે જનને જણાવવું. એટલે મહારાજે તો કોલ આપ્યો જ છે. અને પાછું ભક્તોને સંતોને કીધું છે કે પાછા કહેજો. એટલે જો ઘણા બધા દ્રષ્ટાંતો આપણને ખ્યાલ આવે અને એમના કાર્યો દ્વારા આપણને ખ્યાલ આવે. અત્યારે વર્તમાન કાળે પણ એવા ઘણા બધા ભક્તોના આપણે અનુભવો એ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. તો ભગવાન તેડવા આવે જ છે. પણ જો આ અનુસંધાનો હશે ને તો ભગવાન અને સંત રાજી થશે અને ભગવાનની પ્રાપ્તિ કરી શકીશું. ઘણી બધી વખત આ ભગવાનનું ભજન નથી થતું ને એનું કારણ આ જ છે કે આવા વિચારો આપણી પાસે નથી. અને જો થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ, જુદું વિચારો ને તો જુદા બનશો. પણ જુદું વિચારવાની વાત અહીંયા નથી મહારાજ કહેતા. મહારાજ અહીંયા એ જ કહે છે આ વિચાર નિત્ય કરજો તમે, કે આજે છેલ્લો દિવસ છે, બસ મરી જવાનું છે. બીજું એક નિત્ય અનુસંધાન એમને રાખવાનું શું કે આટલું કરવાનું બાકી, મરીશું ને આટલું આ કર્યું તો બાકી છે, એમાં ધ્યાન દો આપણે ભગવાન તરફનું. ત્રીજું એમને અનુસંધાનની અંદર આપણે જોયું કે આ વાસના ટળી છે કે નથી ટળી, તો એનું અનુસંધાન રાખવાની વાત કરીશ. બીજા મોટા પુરુષો હોય, સંતો ભક્તોના, સદગુરુ સંતોના જીવન પ્રસંગો આપણે સાંભળીએ, એમનું જીવન જોઈએ તોય આપણને ખ્યાલ આવશે કે આપણામાં કંઈ કચાશ રહી તો નથી ગઈ ને. અને છેલ્લી જે પાંચમું જે વાત કરી છે ને, તો એમને પોતાની વાત કરીશ કે મને ઉદાસી કરવા લાગ્યો ને તો કોણ જાણે મનને ઉદાસી કરવું નહીં. બસ આ બધા આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, કથા શ્રવણ કરીએ છીએ, મોટામાં મોટી વાત આ ગણી શકાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ નિત્ય આપણે અનુસંધાન આ વિચાર રાખી શકીએ. હરતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે આ ભગવાનનું ભજન કરીએ અને સત્સંગની અંદર વધુમાં વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.